વોટ્સઅપ ગાઈસ કેમ છો તમે મજામાં હોપ તો તમે મજામાં જ છો આપણે વ્લોગની શરૂઆત મસ્ત મજાના ભોગવતી કરીને છે આપણે એક એક્સપેરિમેન્ટ વિડિયો શૂટ કરીએ છીએ અને એ એક્સપેરિમેન્ટ છે આ હવે તમે વિચારો કે શું હોય છે આપણે બનાવવાનું છે મીઠું હું હમણાં માટુપુર ગયો તો ત્યાંથી એક પાણીની બોટલ બદલી ગયો તો આ આખી પાણીની બોટલ ભરી ગયો હતો થોડી જો રહેતી છે હજી તો હવે આ પાણી જો અત્યારે ફૂલ ગરમ થઈ ગયું હવે આ પાણી જે ભાપ બની નાખું ઉડી જાય જે છેલ્લે લાસ્ટમાં વધશે ને એ છે આપણું મીઠું આજ આ એક્સપેરિમેન્ટ આપણે કરવાનું છે તમને એક્સપેરિમેન્ટ જોવાની બહુ જ મજા આવી પણ એના માટે તમારે શું કરવું છે આપણે મેઇન ચેનલ જે છે દેશી એક્સપેરિમેન્ટમાં જઈને તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને મસ્ત મજાના એક્સપેરિમેન્ટ જોવાના છે ચેલેન્જ જેવી જોવાના વિષયમાં ભૂલ્યા વગર એમાં હોયા જાજો જોઈ લેજો હવે આનો પ્રોસેસ ચાલુ છે હવે પાણી ફૂલ ગરમ થઈ ગયું છે હવે રિએક્શન ધીરે ધીરે સ્ટાર્ટ થઈ જાય હવે ધીરે ધીરે આને ફૂલ ગરમ કરી લેવા જેટલું બને ને એટલું ફૂલ એને ગરમ કરવાનું છે હાલો કાજુ બદામ ખાવા હોય તો મજા આવી જાય કાજુ બદામ રાવણા પછી જાંબુ હજી તો રાવણા લગભગ આમાં આવી છે આખી ટોકરી ભેરી મસ્ત મજાની હા કઈ ભાગતા હોય ખાવા હોય તો આવી જાય હવે જો ફૂલ પ્રોસેસ સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં આપણું શું કહેવાય કે મીઠું બનવાનું ચાલુ થઈ જશે તો તમે બ્લોગમાં બન્યા રહેજો યાર હવે મારે શું છે એક્સપેરિમેન્ટ વિડીયો શૂટ કરવો એટલે હવે એ પ્રોસેસમાં પાછું હું જાઉં હવે હાલો બ્લોગમાં બન્યા રહ્યો હું મીઠું બની જાય પછી તમને બતાવું કે કેવું મીઠું બન્યું ફાઇનલી મિત્રો જોઈ લો કેટલી મહેનત કરવી પડે તો તમને બતાવું હાથ આખો પરસેવે રેજેક્ટ થઈ ગયો બધું આખું પરસેવે રેજેક્ટ થઈ ગયું આ બધી વસ્તુ તમને બતાવવા હાટું છે હવે શૂટ ટાઈમે આમ હેલો નથી આ બધી વસ્તુ કે હાલો વિડીયો ઉતારીને નાખી દીધો વિડીયો ઉતારવા ટાણે આવી બધી પ્રોબ્લેમ આ બધું થઈ જાય પછી આપણે એડિટિંગ બન્યા પછી થંબનેલ બન્યા પછી ટાઇટલ પછી ડિસ્ક્રિપ્શન આ બધું કર્યા પછી આપણે રિસ્પોન્સ કેવા મળે કે નહીં એ આપણે ખબર નથી પડતી કે વ્યૂ સારા આવશે નહીં આવે એ ટેન્શન પાછું મળે તો બસ યાર આટલી મહેનત કરીએ છીએ નાના મોટો સપોર્ટ આપો બીજું તો કાંઈ કહેવાય નહીં જો પંખો બંધ કરીને રાખવો પડે શૂટ હાટું થઈને એટલે શું છે વોઇસ બીજો ન હોય જો હાથ જોઈ લ્યો તો એકવાર મોટી જોઈશું અને હવે ના તમને બતાવી દઉં તો જાજુ પાણી ભાપ બની ગયું હજી આ પાણી અડધું ખાલી થાય ને પછી આનું રિએક્શન બનવાનું સ્ટાર્ટ થાય પછી જે છે મીઠું કઈ રીતે બનાવવાની પછી આખી પ્રોસેસ હું તમને બતાડું ફાઇનલી મીઠું બનાવવાની લગભગ ફૂલ તૈયારી છે જાજુ ભાપ નહીં લાગે ફાઇનલ તૈયારી સમજો આપણે કઈ શકીએ તો ફાઇનલ તૈયારી છે હવે બસ ધીરે ધીરે પાણી ઓછું થાય છે ના પાણી ઓછું થઈ ગયા પછી હવે જો પાણી છે ને પાણીનો કલર રહી જો પેલા આખું વ્હાઈટ હતું હવે સેજ ઘાટો થતો જાય છે હવે લાસ્ટ પાણી થોડુંક વધશે એમ તો પાણી જાજુ ખાલી થઈ ગયું ભર્યું તો અહીંયા સુધી પાણી ભર્યું હતું અહીંયા સુધી પાણી હતું એટલું પાણી આપણે ભરી ગયું છે હવે કાંઈ જાજુમાં પાણી છે નહીં તોય પ્રોસેસ હજી થોડીક હજી લાંબી હાલશે મજા આવી જાય તમે હાલો થી વિડીયો જોઉં હું તારે પ્રોસેસ પૂરી કરી નાખ
पहले थोड़ा सा ले लेते हैं, काफ़ी कम ही लेना है क्योंकि अभी इसको फिल्टर करना बाकी है, शरीर के लिए नुकसान भी कर सकता है। काफी खारा है, हमारे नमक से तो काफी खारा है। काफी खारा है। तो बस कुछ इस तरीके का हमारा एक्सपेरिमेंट था और इतने सारे पानी से बच, देख लीजिए ये बनकर तैयार हो चुका है हमारा नमक, देख लीजिए गाइस। अभी इसको सुखाने के बाद दाने दाने हो जाएंगे, अभी गीला है इसलिए बस इस तरीके से दिख रहा है। उसके बाद हमारा ये वाला नमक है उस तरीके से दाने बन जाएंगे। तो आपको इस वीडियो में मजा आया होगा, तो मिलते हैं नए एक्सपेरिमेंट में। चलो बाय बाय।